હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારા સન્ડેના મસ્તના ફ્રેશ વ્લોગમાં. તો જો આજે કરવાનું છે અમારે મેટર્નિટી શૂટ, અને વ્લોગ ચાલુ થાય એ પહેલાં તમે વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને હાઈપ બટન દબાવવાનું ભૂલતા નહીં. તો જો અમારા સાહેબ આવી ગયા છે, આ બાજુ આવો સાહેબ. આવ્યા તમે? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. આજે સન્ડે છે, ભાઈને રજા છે એટલે ભાઈ આવ્યા છે, નહીં કાને? એમાં એવું છે કે એ આવ્યો છે, એમાં એવું ફોટોશૂટ કરવાનો હતો ને તો એની મમ્મીનો ફોન આવ્યો હતો, કામ હતું ને તો અમે તો આજે ફોટા પાડવાના એમ. તો કે મારે પાડવો છે. મેં તારે પાડવો છે? તો કે હા. મેં કીધું આવી જા. તો કે સારું, મને ફોટો પાડી દેજે. મેં કીધું સારું પાડી દે. જો ફોટોશૂટની તૈયારી થાય છે. હું મારા હેર સ્ટ્રેટ કરવા બેઠી છું અહીંયા બેક. તો તને કોણ કીધું અડે એમ? જો 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 અડી ગયો. જો ક્યાં આડ્યું? જ્યાં સ્ટ્રેટનર પડ્યું છે ને તો હાથની આંગળી નાખવા જાય છે. બતાય તો ગાંડો તેમાં હાવ. જા ફટાફટ ઠંડા પાણીમાં આંગળી બોળતો જા. બેઝિંગમાં આંગળી બોળતો હોય. જા ફટાફટ જા તું. આવા જ કામ ધંધા હોય. એટલે હું સ્ટ્રેટ કરું છું. કેવલ ગયા છે નાવા, અને બીજી તૈયારી થોડી કરવાની છે એ. ને જો અહીંયા ફ્લાવર આવી ગયા છે, કપડાં નક્કી થઈ ગયા છે, બધું નક્કી થઈ ગયું છે. બસ ખાલી મારે સ્ટ્રેટ કરવાના છે, અને પાછળ બેકડ્રોપ ને બધું થોડું ઘણી તૈયારી કરવાની છે. થઈ જાય એટલે ફોટોશૂટ કરશું ત્યારે તમને બતાવશું. કેવલ ગયા છે નાવા. કર્યું ગાંડો તેમાં હાવ. યા હરી કરવા જાય. બોલ અડીસ. તો તને કીધું તો ખરી કે ગરમ છે. ક્યાં કીધું તું? ગાંડો શેડાળો. શરદી કોને થઈ? ચોકલેટ ખાવી હતી કોકને. જી મને નહોતી ખોડ. જો બધી તૈયારી થઈ ગઈ છે. આ બધું આવી ગયું છે. બહારનું દેખાવ. જો આ અમારા બાબુનો કબાટ તૈયાર થઈ ગયો છે. તમે બધા કમેન્ટ કરતા હતા ને, કમેન્ટનો જવાબ અમે આજના બ્લોગમાં આપશું. બધું જ આપશું, પણ અત્યારે થોડી ઘણી તૈયારી કરીએ છીએ એટલે ફ્રી થાય ને એટલે તમને જવાબ આપશું બધા. સબસ્ક્રાઇબરે કીધું તું કે બાબુનો કપટ લાવવાનો. સબસ્ક્રાઈબરે નહોતું કીધું. સબસ્ક્રાઈબરે પૂછ્યું કે બાબુનો કબાટ ક્યાંથી લઈ આવ્યા, એમ પૂછ્યું કાને એવું. એટલે આપણે કેવું પડે ને. તો પછી અમારા કાનો આવીને કે આટલો મોટો બાબુનો કબાટ, કે આમાં જાનુના બાબુના કપડાં કેટલા ભરે. તો કેવલ કે તું લઈ આવીશ ને કપડાં? હે કાના, તું લઈ આવીશ ને બાબુના કપડાં? લઈ આવીશ જ ને? કે બહુ બધા લઈ આવીશ? કે બધા લીયા ઓનલી આ લોકો પાસે બહુ બધા છે ને. તો પછી કેવલ જો બે નું જો ફોટોશૂટ હાલે છે. આશીષ હવે આમ ઊભી રહો તો આ બાજુ. કેમ ઊંધો કેમ? તમારા આવડું હે ને એટલે ઈ ભલે ને દીવ મેડમ. આહાહા જાને કહા. આયા જો બે એને જોવે ઓલો. આમ પકડ. તું આમ નીચે જોઈ જાય. બરાબર. કેવલા આ કેવલા ડોકું કાઢ્યું જોયું? આમ કરી ન. હાલો બધાય સિંગ ચણા ખાવા. જો અત્યારે ફોટોશૂટમાં થોડોક બ્રેક આવ્યો છે અત્યારે. અહીંયા જોવે છે ફોટા. હે મેડમ, હવે શું કરવાનું છે? ફોટા પાડવાના. હાલો હાલો તમારો વ્લોગ જો. હું અત્યારે લઉં બધો. હવે થેન્ક યુ. વેલકમ હો. હા હું વ્લોગ કરું, એ વાત સાચી. જો કેમેરો બેમેરો. હવે બીજા પોઝ કરો એટલે પછી હજી બીજા આઉટફિટ બાકી છે. હા જો વીણી વીણી બધી
જો લે આવું લેવાનું નહીં. અને અહીંયા તો જામી પડ્યું હો કે આ બધી મજા આવે જોવાની કે છે મોજ પડી ગઈ છે. હા આમાં હું ઓમ આ ને એક ઓમ તૈયાર થઈ જાય ને હરવે હરવે. હજી બિચારો ના એલા તું એને ક્યાં કે બીજી વાત હતી ત્યાં જો. જો અત્યારે પડ્યો છે મસ્તનો બ્રેક. આશીષભાઈને એ લોકોને કામ હતું નવા ઘરે, એ લોકો ત્યાં ગયા છે. મેં તો તે મને કે ત્યાં સુધી થોડી વાર રેસ્ટ કરી લે. હવે હું રેસ્ટ કરતી હતી ને આ બે જો ફોન લઈને બેસી ગયા છે. જો ફોન હોય એટલે જોઈએ જ નહીં કાંઈ કાકા ના હે ને. બોલો ને. કાંઈ નથી બોલવા જેવું જ નથી. હા એટલે જ ને. અને આયા જો આશીષભાઈ મારી માટે ચોકલેટ લઈને આવ્યા છે. આજે મારા ફ્રેન્ડ મારી માટે ચોકલેટ લઈને દર વર્ષે કેવલની ફ્રેન્ડ ખુશી છે ને કેવલ હારું લઈને આવે. આજે આશીષભાઈ ફોન લીધો ને એની ખુશીમાં મને ચોકલેટ આપી. હા હવે સાચું. એની મેં ખુશીમાં મને બપોરે કીધું હું ગયો ને હા મેં કીધું જાડી મેં કીધું વાહ સેવા ઓલા ભગવા સિવાય એકય બીજો કલર નો નહીં હો. એટલે મને તો ખબર નથી એ લોકો ફોન લેવા જવાના હતા. 15 પ્રો લેવાના હતા. હા 15 કા 16 બે માં એક વાર મેં કીધું ના ના મેં કીધું કેસરી કલર જ લેવાનો એમ. સાચું કા લઈને આવ્યો. એ કે ખુશી કે મારા દોસ્તાર કે ને હું ન લઈ દઉં એવું બને કહી દી કે કેવલે કીધું કે 17 લે પ્રો મેક્સ લઈ દેજે કે ભગવો જ બીજો આપણે નથી લેવો કે. ના મેં તો 17 પ્રો જ કીધો તો. એટલે એને ભગવો કીધો તો કે ભગવો લઈને આવજો. એટલે 17 પ્રો મેક્સ માં જ આવે છે. 17 માં પ્રો માં આવે છે ઓરેન્જ કલર. આવે છે. તો એ મને નથી ખબર. તો એ કે આપણે ભગવો જ કલર લેવાનો થાય છે કે. તો કે કાંઈ વાંધો નહીં કે ભગવો લઈ દો. તો આવ્યા ને તો મને તો ખબર નથી કે લોકો ફોન લેવા ગયા હતા. તો આવ્યા ને તો મને કહે કે અમે કે ફોન લેવા ગયા હતા. મારું કામ હતું ને તો એનો ફોન આવ્યો હતો તો મને કે ફોન લેવા ગયા હતા. મેં તો કયો લઈ આવ્યો 17 લે. તો કે હા. મેં કીધું હું મસ્તી કરે. કેમ કે એવું હતું કે આશીષભાઈ છે ને પહેલાં ના પાડતા હતા. એ કે મારે કે ગૂગલ પિક્સેલ લેવો છે એમ એ એવું કહેતા હતા. એટલે આ કે ના કે આઈફોન મેં કીધું હતું ને એટલે મારી બેનપણી લઈને આવી કે. મેં કીધું સારું કહેવાય હાજુ કા કાઢો. પછી મને કે લઈ કે તારે સારું ચોકલેટ લઈને આવ્યો. મેં તો હું વાત છે ખુશી જો. તો કે જોઈ કે આજે કે તારા દોસ્તાર કે તારે સારું લઈ આવ્યો. મેં સારું જ કહેવાય તું તારા દોસ્તાર સારું નથી લઈ આવતો બરાબર ને. તો સાચું જ ને. તો પછી પણ દેવને ચોકલેટ નથી દેવાની નથી ખાવી ને કાના તારે. આજે શરદી થઈ ગઈ છે ભાઈને બરાબર નહીં. નાકમાંથી મૂળમૂળિયા બોલે હે. 2 વાર તો નાક ઢેળીને સાફ કર્યું. તો બરાબર છે. અને અહીંયા જો મારા પતિદેવ અમારા માટે મસ્ત એના ફ્લાવર લઈને આવ્યા છે. મેં મંગાવ્યા તો થોડાક જ આટલા બધા લઈને આવ્યા. મેં કીધું ખાલી આ જ મંગાવ્યા તમે આ છે ને એ મને કે લેને આ બધા તારે સારું લઈ આવ્યું. જો થેન્ક યુ વેલકમ ઓલવેઝ. સરસ કહેવાય. તો હવે આમાં છે ને ફોટોશૂટ કરવાનું છે. એટલે મેં ફોટોશૂટ માટે જ મંગાવ્યા હતા પણ એ આ બધા વધારાનું લઈને આવ્યા. મને કે આ બધા વધારાનું તારી માટે લઈ આવ્યો છું બીજા છે ને એ કીધું. સરસ કહેવાય થેન્ક યુ કીધું. બસ અહીં તો થોડું કરતા રહીએ એટલે બસ બીજું કંઈ ન જોઈએ આપણે. સાચું સાચી બસ તો આવડી નાની ખુશીમાં જ ખુશી છે. ચાલો તો આશીષભાઈની આવે ફોટોશૂટ કરી લઈએ. હજી થોડુંક એમાં એવું છે કે એક ડ્રેસ ત્યાં ચેન્જ કર્યો છે પછી મજા એક ડ્રેસમાં પડતી ગયું બીજું પણ એ લોકોને થોડું કામ હતું ને તો કે અમે પતાય આવીને પહેલાં તમે પતાય આવો પછી આપણે બીજું કરીએ. ચાલો તો પછી મળીએ પાછા. જો ફાઇનલી ફોટોશૂટ પતી ગયું છે અને આશીષભાઈની ગયા અને કેવલે બહાર ગયા છે. અને આજે છે અમારી જલની 2nd એનિવર્સરી. આજે 2 વર્ષ પૂરા થઈ ગયા. અમારે જલ દીધી હતી ને એના હમણાં 2 વર્ષ મેરેજના પૂરા થઈ જશે. 10 દિવસ પછી અમારે મેરેજ હતા. બહુ જલ્દી થઈ ગયું હતું એટલે મેરેજ જલ્દી હતા એવું હતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. રાત તો હવા અત્યારે નહીં અવાજ નથી રમેલા. અત્યારે જય શ્રી કૃષ્ણ. ચલો સુવિચાર કહી દો પપ્પા. સવા જો કે હાંજ હોય આપણે સુવિચાર લેવાનો. કઈ દે બરાબર છે ને. હમ ભરોસો છે ને બહુ ભારી વસ્તુ છે. એ ગમે તેના ખંભા ઉપર નહીં મૂકી દેવાનો. પણ તમે જેના ખંભે ભરોસો તમારા ખંભાએ કોઈ મૂક્યો હોય તમારા પર ભરોસો તો એની લાગણીની કદર બરાબર કરજો. બરાબર છે. સાચું ને રંજી?
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, મહાદેવ બધાયને. મહાદેવ જો અહીંયા પોપટા શેકાઈ ગયા છે, ખાવાય નિંદા છે. ખવાઈ ગયા. પચી જશે, સાચી વાત છે. ચાલો બીજા બધા ફોયલા ઝીંઝરા સાફ કરવા ખાવા. માટે ને બીજા થોડાક શેકા શાક હવે કાલ વાત તો કાલ હવારે. આજે કરવું હતું પણ હવે આજે ન મેળવે, કેમ કે આજે બપોરે બધું જમવામાં થોડુંક એવું હતું અને અત્યારે કેવલ બહાર ગયા છે એને જમવાનું નહોતું એટલે અમારે ગુવાર બટેકાનું શાક ને ખીચડી ને એવું બધું કરી નાખ્યું છે એટલે દાણા ફોયલા છે. હવે કાલ સવારે શાક થશે એવું છે. તો હાલો બધા ઝીંઝરા ખાવા. આજે મારી સેકન્ડ એનિવર્સરી 2 વર્ષ પૂરા થઈ ગયા મમ્મી હા, બે જલ્દી. થઈ ગયા હો, જલ્દી થી એને. હમણાં મેરેજ નહીં થઈ જશે 21 તારીખ. 21 તારીખે 2 વર્ષ પૂરા થઈ જશે મેરેજ નહીં. 2 વર્ષ વયા ગયા પપ્પા. છે ને? જલની એનિવર્સરી છે આજે અમારે. હા. ફોન થઈ આવે જાય time વાર નો લાગે. એટલે જ ને, સમીને જતા વાર લાગે. ઈજ તો વસ્તુ છે. હમણાં 21 તારીખે લગ્ન થઈ જશે, મેરેજ થયા એને 2 વર્ષ. કેવલ કે આપણો બાબુ 21 તારીખે આવી જાય તો ગયું. તમારે anniversary તારીખે ની યાદ નો birthday. રાખવી પડે. birthday ની હા. બે. ઈ તો ઓમે પપ્પા યાદ તો ન રાખે, યાદ તો રહી જાય પણ તો એમ બધું એક દિવસ થઈ જાય એમ. એક જ રહે ને. એક દિવસ એમ થઈ જાય એમ થાય રે એવું નક્કી ન કહેવાય. 9મો હા, એ બેન તો- પછી તો ગમે ત્યાં આવી જાય હા, એટલે એ તો તો હવે કાંઈ નક્કી નહીં. એવું છે. કેવું છે કે 18 તારીખ પછી 9મો બેસે છે એટલે પછી ત્યારે નક્કી ન પણ આપણે જેટલું ખેંચાય ને એટલું ખેંચવાનું એમ. 9 પૂરા થઈ જાય ને ત્યાં સુધી એમ કે 9 પૂરા થઈ જાય ને તો સારું કહેવાય એમ. પણ હવે આ તો નો નીકળે તો પછી શું કરવાનું, બરાબર ને? હા, એ તો એમ. એ તો હવે આપણા હાથમાં થોડું છે તો ગમે ત્યાં આવે ઈ તો પછી એટલે આપણે હમણાં 18 તારીખે તો 8 પૂરા થઈ 9મો બેસી જશે. હમ એ તો કહું 18 તારીખે બેસી જશે 9મો. સાચી વાત છે. ક્યારે જાશે દિવસો પતી હા, ગયા ખબર ન ખબર પડી. બધું હવે પેકિંગ ને બધું કર્યું. આ બધું હવે જો ધીમે ધીમે બધું નક્કી એમ ઓલમોસ્ટ બધું નક્કી થઈ ગયું છે. કેમ કે પછી મમ્મી નવરા ન હોય, કેવલ નવરા ન હોય, એ લોકો બધા નવરા ન હોય એટલે જે કામ એ લોકોને કરવાનું હોય બધાને પોતપોતાનું કામ સોંપી દીધા એના જેવું. કેમ કે કેવલને પછી સુરત જવાનું 1-2 દિવસ નહીં જાય પછી તો એ સુરત જાય જ છે. કેમ કે એને કામ હોય પછી બધા ભેગા થઈ જાય ને તો પછી નો મજા આવે એટલે કે 2-3 દિવસ રજા પાડીશ પછી જઈશ એમ. એટલે એ પછી ત્યારે એ ટાઈમ પર નક્કી કરશે શું થાય છે ને શું નહીં. દવાખાને હશું Yes. ને એટલા દિવસ. દવાખાને હશે ને ઓમ પછી કે હું બધું આમ થોડું ઘણું ઓલું કરવાનું હોય એટલે 1-2 દિવસની રજા પાડશે. પછી તો માનસી આવવાની છે એટલે ઈ હોય, પછી મમ્મી હોય, પપ્પા હોય, પછી જલાલપુરથી મમ્મીની આવશે એટલે પછી એમ વાંધો નહીં આવે એટલે નીકળી જશે ટાઈમ, બરાબર ને? એમ જ ને, હા. આજે ત્યાં જમવામાં બની ગયું છે ગુવારનું શાક, ખીચડી ને ઈ. ખીચડી હા, હવે રોટલી બનાવી જ છે. સરસ, સારું હાલો જમી લઈએ. તો જો વાગવામાં થઈ ગયા છે 11:30 આજે. આજે કેવલ વહેલા સૂઈ ગયા છે. હું સૂઈ ગઈ હતી પણ મને ઊંઘ ન આવી, મને આમ સફોકેશન થતું હતું, મજા જ નહોતી આવતી આજે ખબર નહીં કેમ. આમ શ્વાસ લેવામાં ઓલું થતું હતું ને બધું ઊંઘ નહીં આવે. લાવ બ્લોગ ચાલુ કરું ને થોડુંક હતું બીજું કામ હતું થોડુંક એ કર્યું. મેં કીધું હવે થોડીક વાર વાત કરી લઉં તમારી સાથે. તમે પૂછતા હતા કે તમે કમેન્ટ હતી કે તમે કેટલા ભાઈ બહેન છો, તો હું ને મારો ભાઈ અમે 2 ભાઈ બહેન છીએ. મારો ભાઈ મોટો છે અને આજે જે વ્લોગમાં હતો તે મારો ભત્રીજો હતો અને વચ્ચે જે આવે છે કોમલ હું કરું છું ને મારી સગી ભાભી છે. અને બીજી કમેન્ટ હતી કે તમારો કબાટ કેટલાનો આવ્યો. તમારો કબાટ અમે લીધો છે સુરતથી અને 8000નો આવ્યો છે. સુરત તો જો કે બધી જગ્યાએ મળી જ જાય છે. 8000નો લીધો છે અમે, એવું છે. તો જો સાહેબ તો સૂઈ ગયા છે મસ્ત આરામ ઉપર છે. બધું થોડું બધું પેકિંગ કરવાનું હતું, બધું ભરવાનું હતું, બધું ગોઠવી દીધું છે અંદર. એટલે એવું ઇઝી છે આ બધું એસેમ્બલ કરવું એનું. અને નીચેથી તમારે ગમે તે તમે મૂવ કરી શકો એમ એવું છે આનું. તો આવું છે. આજે થોડુંક થાક લાગી ગયો કેમ કે ફોટોશૂટ ને બધું કર્યું. જોકે એટલું બધું કંઈ નથી કર્યું એટલે આમ ખાલી ફોટો જ પાડ્યા છે
પણ તો એમ સૂતા સૂતા બેઠા બેઠા કન્ટિન્યુ ઊભા હોય ને એટલે થોડુંક આમ થાક લાગે એમ એવું છે. પણ મને આજે મજા જ નથી આવતી, સફોકેશન જ થાય છે. ઊંઘ નું આવી, આટા માર્યા તો મજા ન આવી. મેં તો બેસીને થોડું કામ પતાવી દઉં, મેં તો પછી શું, પણ મને લાગતું નથી ઊંઘ આવશે એવું. સારું ચાલો, તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.